પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે પહેલો કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેની 31મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, માટે તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો। આમીન। આ પ્રભુનું વચન છે। પહેલો કોરિન્થી તેનો 10મો અધ્યાય 31મી કલમ। આજનો દિવસ એટલે કે 2026નો પ્રથમ માસનો પ્રથમ દિવસ અને આજે આપણે નવું વર્ષની શરૂઆત કરીએ છીએ। ઈશ્વરની કૃપાથી આપણે નવું વર્ષની શરૂઆત કરીએ છીએ અને જ્યારે આપણે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ ત્યારે આ નવા વર્ષ માટે શું આપણી પાસે કોઈ લક્ષ્ય, કોઈ પર્પસ, કોઈ હેતુ, કોઈ રિઝોલ્યુશન શું આપણી પાસે છે કે નહીં? ઈશ્વરે ચોક્કસ હેતુને માટે આપણું સર્જન કર્યું છે। લક્ષ્યહીનતા, લક્ષ્ય વગરનું જીવન એ નિર્જીવતા સમાન છે। ઝાડ હોય, વૃક્ષ હોય, એની નીચે સુકાયેલા પાંદડા આપણે જોઈએ છે અને જેમ હવા આવે એમ એ પાંદડા આમ તેમ ઉડાઉડ કરે છે, આમ તેમ જાય છે, આમ તેમ ઉછળે છે, ફરે છે, તેમનું કોઈ લક્ષ્ય નથી। જે પ્રમાણે પવન વાય એ પ્રમાણે તેઓ જાય છે, ઉડે છે। તે અર્થહીન તથા ખાલી છે। તેમની પાસે કોઈ હેતુ, કોઈ પર્પસ તેમની પાસે છે નહીં। અને આપણી જો પોતાની વાત કરીએ તો આપણી લાઈફસ્ટાઈલમાં, આપણા જીવનમાં ઘણી બધી એવી બાબતો છે, કરીએ છીએ કે જેનો કોઈ લક્ષ્ય કે હેતુ, એની સમજ આપણી પાસે હોતી નથી। અને ઈશ્વરે મનુષ્યોને પોતાના સ્વરૂપમાં લક્ષ્યહીન, આમ તેમ ઉડતા ફોતરા પાંદડા જેવા આપણને બનાવ્યા નથી, પણ ચોક્કસ હેતુને માટે આપણું સર્જન કર્યું છે, આપણને બનાવ્યા છે। માટે નવા વર્ષના પ્રથમ દિવસને માટે અને સમગ્ર નવા વર્ષના એકે એક દિવસને માટે આપણી પાસે કોઈ લક્ષ્ય, કોઈ હેતુ, કોઈ ઉદ્દેશ આ નવા વર્ષને માટે છે। આપણા જીવનની દરેક ક્રિયાઓ, કાર્યો, આયોજનો, એનો હેતુ, એનો પર્પઝ, એનું લક્ષ્ય શું આપણી પાસે આજે હાલના સમયે છે? પહેલો કોરિન્થી 10મો અધ્યાય 31મી કલમ જણાવે છે, તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો, એના માટે એનો અર્થ થાય કે તમારી ડેલી રૂટીન એક્ટિવિટીઝ, તમારા રોજિંદા એ કાર્યો, એ ગમે તે તમે કરો, પણ તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો। તમારા રોજિંદા દરેક કાર્યો, તમારી રોજિંદી દરેકની જે ક્રિયાઓ છે, લાઈફસ્ટાઈલ છે, એ બધી બાઇબલનો વધે છે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો। 2026ના વર્ષનું આપણું એ લક્ષ્ય એ ઈશ્વરનો મહિમા કરવાનું આપણું હોવું જોઈએ। એને આપણે બનાવવું જોઈએ કે આપણા જીવનની દરેક ક્રિયાઓમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ તે સર્વમાં ઈશ્વરનો મહિમા થવો જોઈએ। બાઇબલનો વધે છે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો। આપણે જે કંઈ પણ કાર્યો કરીએ એમાં ઈશ્વરનો મહિમા અવશ્ય, ચોક્કસથી એ થવો જોઈએ। એ 2026ના વર્ષનું આપણું લક્ષ્ય હોવું જોઈએ। અને આ જ બાબત કલોસી 3:17 આ જ બાબત જણાવે છે। એ નોંધે છે, વચનથી કે કાર્યથી જે કંઈ કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભાર સ્તુતિ કરો। તમે વચનથી કે કાર્યોથી તમે જે કંઈ પણ કરો છો તે બધું પ્રભુ ઈસુના નામે કરો। પ્રભુ ઈસુના નામ સાથે એની શરૂઆત કરો। એ કાર્યોમાં પ્રભુ ઈસુનું નામ તમે લો અને એ દ્વારા તમે ઈશ્વરની આભાર સ્તુતિ કરો। તમે જે કોઈ પણ કાર્ય પ્રભુ ઈસુના નામ સાથે શરૂ કર્યું છે એ બધા કાર્યના સમય દરમિયાન, એ બધા સમય દરમિયાન તમારે ઈશ્વરની આભાર સ્તુતિ કરવાની છે। તમે જે કોઈ પણ કાર્યો 2026માં કરવાના છો, આવનાર દિવસોમાં કરવાના છો, એ બધા કાર્યોની શરૂઆત પ્રભુ ઈસુના પવિત્ર નામની સાથે કરો। આ 2026નો પ્રથમ દિવસની શરૂઆત પ્રભુ ઈસુના નામ સાથે કરો અને તે દ્વારા આખું વર્ષ અને જ્યાં સુધી આપણો શ્વાસ ચાલે ત્યાં સુધી ઈશ્વરની આભાર સ્તુતિ,
આપણે કરવી જોઈએ, એ લક્ષ્ય 2026માં આપણે રાખીએ કે આપણે જે કંઈ પણ કરીએ તે પ્રભુ ઈશ્વરના નામે કરીએ અને તે દ્વારા આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ. આમાં આપણે જ્યારે પ્રભુ ઈશ્વરના નામથી શરૂઆત કરીએ છીએ એનો અર્થ થાય છે કે આપણે એ કાર્યોમાં, એ બાબતોમાં આપણે ઈશ્વર પર આધારિત બનીએ છીએ, આપણે ઈશ્વરને સોંપાઈએ છીએ, આધીન થઈએ છીએ અને એ દ્વારા આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ આપણું લક્ષ્ય 2026માં આપણે રાખીએ. અને બીજો કોરિન્થી 5મો અધ્યાય 17મી કલમ જણાવે છે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. 2025 અને અગાઉના વર્ષો દિવસોમાં એ જે કંઈ પણ હતું એ બધું જૂનું જતું રહ્યું છે. પણ જો આપણે ખ્રિસ્તમાં છે, ખ્રિસ્તની સાથે જોડાયેલા છે, ખ્રિસ્તની ઓળખમાં છે, ખ્રિસ્ત સાથેના સંબંધમાં છે, તો આપણે નવી ઉત્પત્તિ છે, જુઓ તે નવું થયું છે. 2026નું નવું વર્ષ એ ખ્રિસ્તમાં રહીને, ખ્રિસ્તમાં જોડાઈને, ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવીને, ખ્રિસ્તની ઓળખમાં આવીને આપણે એ નવી ઉત્પત્તિ બનીએ ખ્રિસ્ત દ્વારા, અને ખ્રિસ્ત દ્વારા જ નવી ઉત્પત્તિ બનીને આપણે આ નવા વર્ષની શરૂઆત કરીએ. અને આખું 2024નું ને આગળના દરેક દિવસો, વર્ષો, સમયો એ ચોક્કસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે રહેશે. કારણ કે યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય એની 22-23 કલમ જણાવે છે, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયા અખૂટ છે, તે દર સવારે નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે. 2026ના એક એક દિવસો, એક એક મહિના, એક એક પળ, સેકન્ડ, કલાકો એ બધા, એ દરેક સવારે એ ઈશ્વરની દયા, કૃપા એ નવી થાય છે, એ તાજી થાય છે અને ઈશ્વરનું વિશ્વાસુપણું એ મહાન છે. ઈશ્વરની દયા, કૃપા અને ઈશ્વરના વિશ્વાસુપણા સાથે આપણે 2026ની નવા વર્ષની નવી શરૂઆત ખ્રિસ્તમાં રહીને નવી ઉત્પત્તિ બનીને આપણે ઈશ્વરનો મહિમા અને ઈશ્વરની આભાર સ્તુતિ કરવાના લક્ષ્ય સાથે 2026ની આજે ઈસુના નામ સાથે શરૂઆત કરીએ. વિશ યુ અ હેપી ન્યૂ યર. ગોડ બ્લેસ યુ.